તો જે આવી રીતે દાંતેડીના લીટાથી પાડી અને આપણે સોફાના સોયાબીન તો આવી રીતના સોયાબીન સોફાના છે. બેવડા લાગે બે. સાહેબ નવ રૂપમાં આપણે ઘરમાં વહેલા ઉઠી જશે અને ટ્રેન અહીંયા આપણે બેઠી જાય અને બેઠીને બ્રશ પણ કરીને સાપો આવી ગયો. તો આપણે ખેતર જવા માટે રસ્તે નીકળી ગયા છે અને આપણે જવાનું છે ખેતર સોયાબીન સોફા. તો ચાલો આપણે ખેતર જઈએ. તો ખેતર આપણે પૂરી ગયા છે અને આપણે મંડી ગયા સોયાબીન સોફા. તો જો આવી રીતના પેલા દાંતેડી લીટો કરવો પડે અને પછી સોયાબીન સોફા પડે. તો આગળ જો તમે તો જો આવી રીતના દાંતેડી લીટો કરી અને એ ત્યારે ચોખ્ખી કરી નાખવાની. તો સૌપ્રથમ એને આમ ચોખ્ખી કરી નાખવાની અને એમાં પછી નાખવાના બિયા. તો બિયા નાખીને પછી એમાં સોંપવાનું. તો આવી રીતના બિયા નાખી અને એ બિયાને ઢાંકવા માટે પછી એની માથે નાખવાનું છે આપણે ધૂળ. તો ધૂળ પર આપણે આમ ચડાવી દઈએ. તો આવી રીતના અમે સોયાબીન વાવીએ છીએ. બપોરનું ટાણું સન્માન થઈ જશે અને આપણે ગયા ખેતર છે ને બાજુમાં છે. તો બપોરા થઈ જાય તો આપણે જમી લઈએ. આપણે બપોરા થઈ જશે ને આપણે જમવા પર બેસી જશે. જમવાનું છે રીંગણાનું શાક, રીંગણા પેટાનું શાક, છાશ છે, રોટલો, ડુંગળી અને આ પછી. તો પછી તમને આગળ મળીએ. ચાલો બપોર. તો ફાઇનલી ગાઈસ આપણે બપોરનું જમવાનું જમી લીધું છે અને જમીને મજા આવી ગઈ આ જમવાની. તમે જમી લીધું છે અને થોડી વાર આરામ કરી અને પાછું જવાનું છે આપણે ખેતર. તો અત્યારે જે થોડું કામ છે આપણે સોંપીએ. તો જે વિજ્ઞાન હોય ને સોયાબીન આપણે સોંપવાનું છે. એટલે બપોરે 2 વાગી જશે અને આપણે અહીંયા સાપ રેડી છે. તમે જોઈ શકો સાપ આપણો રેડી છે. તો આપણે સાપ પીને વાડીએ જવાનું છે સોંપવાને. હું દેવા ભાઈ સારું ને ખેતર જવાનું છે. હા હું પીશ દારૂ. કહી દે ને સાપ પી બાકી કોકતા દારૂ પીવેલા. આપડા ધમાભાઈ જો બેવડા લાગે બે. कहना क्या चाह रहे हैं भाई आप? આપડા ધમાભાઈ સાપ પીસા હો, દારૂ નથી પીતા, સાપ પીસ. હા ધમાભાઈ આપણે જોઈશ પિક્ચર કેમ કે ધમાભાઈના ફોનમાં થઈ ગયું નેટ પૂરું. કા ધમાભાઈ એટલે આપણે જઈએ છીએ ખેતર. આપણે સોયાબીન ઉગ્યા નથી સોંપવાના છે. તો આપણે જઈએ છીએ ખેતર ને ધમાભાઈ તો ખેતર આવે. ધમાભાઈ હવારના બેઠા કોડીના એટલે એમનું કામ હતું. એટલે કા ધમાભાઈ આ તો પતાવી નાખ્યું કામ. યાર ધમાભાઈ યાર ધમાભાઈના ખાતામાં પૈસા આપણા ગજ્જા પડ્યા અને તો એટીએમ લેવા જશે. પૈસા લાખો રૂપિયા છે આપડા ધમાભાઈ ના ઓલામાં. લાખો તો અમે ખેતર જઈએ. તો જાય છે વાડીએ. ઘેર નહીં ખેતા ખેતા એટલે ગઈ આપણે અહીં વાડીએ પૂગી ગયા છે. તમે જોયો તો આપણે કોદાળી નીકળી ગઈ. જો તમે તો આપણે કોદાળી છે. હા આ છે આપણે માંડવી. જો આ છે માંડવી સરસ મજાની. આ છે આપણા ધમીભાઈ. તો અને આપણે આવી ગયા છે ખેતર અને ખેતરે આપણા હાથમાં આવી ગઈ કોદાળી. અને કોદાળી થી લઈ અને આપણે આવા લીટા કરવાના છે. લીટામાં આપણે સોયાબીન સોંપા. તો જો આ રીતના હું લીટા કરતો જામ. તો હું તો આવી રીતના લીટા કરું અને આવી રીતના મેં સોયાબીન સોંપ્યા. કેમ કે કઈ ઉગ્યા નથી ને એટલે આવી રીતના સોંપા પડે. તો તમે જો તમે કઈ રીતના કરો કેજો. હું તો આવી રીતના કરું. અને આ છે આપણા મસ્ત મસ્ત નાના સોયાબીન. તો આ સોયાબીન તો ઉગી જશે. જ્યાં નતા ઉગ્યા ત્યાં આપણે હાથે હાથે સોંપી જશે. અને આ છે આપણા મસ્તીના સોયાબીન. ફાઇનલી ગાઈસ આપણે જે બી સોફાના સોયાબીન હતા એ આપણે સોંપાઈ ગયા છે. અને હવે સોંપાઈ જાય ને આપણે આને તો કઈ કરવા નથી લાગ્યું પણ એ બહુ કામ કરે એમ. અરે અરે હા જોજો
કોના એ ગીત સાંભળે રાત ના ભાઈ તો તમે આ જોઈ શકો જે આપણે આ થાણા કરેલ છે એ આપણે વાયેલ છે ને આ છે ને આપણે હમણાંના વાયેલ છે. તમે જોઈ શકો જો આ ઉગતા આવે છે. આ તમે જોઈ શકો આ બધીમાં ઉગતા આવે. આ જો તમે જોઈ શકો આ બધી ઉગતા આવે. આ બધી આપણે હમણાં જે આપણે સોફા ને કાલના સોફા ને બીજા બાકી હતા આજે આપણે સોફા છે. તમે આ જોઈ શકો આ બધું ઉગેલ છે આપણે. A few moments. ફાઇનલી ગાઈસ હવે આપણે ખેતરનું કામ પતી ગયું છે ને હવે આપણે જાય છે ઘેર. તો ઘેર જાય અને ઘેર હાથું પગું ધોઈ ને આજ તો બહુ થાકી જશે કામ કરી કરીને કેમ કે 20 સોફા. તો હવે ઘેર જાય ને પછી આપણે મળીએ. પછી આપણે અહીં ઘરમાં પૂગી જશે ને તમે ઘેર પૂગીને આજ તો ફૂલ થાકી જશે. તો હવે આપણે મળીએ નાહી ધોઈને સમજી ખાઈને પછી આપણે મળીએ. ગઈશ અહીં આપણે રોટલાનું કામ થઈ ગયું છે ને જો રોટલાનો લોટ પર બંધાઈ ગયો છે અને અહીંયા આપણો રોટલો ચડે છે. સરસ મજાનો રોટલો ચડે છે. જમવાનું થઈ જાય પછી આપણે જમી લેવું. તો જમવાનું તો વાર છે 8 વાગી જાય 8 સાડા 8 વાગી જાય તો જમવાનું તો વાર છે. તો રોટલાને શાક બનાવી નાખે પછી તળેક રહીને પછી જમી લઈએ. દૂધનું ટાણું થઈ ગયું છે ને આપણે જાય દૂધ લેવા. તો આપણે દૂધ લેવા જાય ને પછી આપણે મળીએ. તો આપણે આવી ગયા છે ડેરી અને ડેરીથી આપણે દૂધ લઈ જવાનું છે. તો દૂધ લઈને આપણે જવાનું છે ઘરે. તો ફાઇનલી કહીશ આપણે ડેરીથી દૂધ લઈ આવ્યું છે અને લઈ આવીને આપણે લાઇટ ચૂલે પર મૂકી દીધું છે અને દૂધ પર ધગી ગયું છે. તો ફાઇનલી કહીશ આપણે જમી લીધું છે અને આજ ભીંડાનું શાક બનાવ્યું હતું એટલે ભીંડાની છાશ ને એ બધું જમી લીધું. તો આજે આપણે બહુ થાકી જશે તો વાડી પથારી કરીને આપણે સુઈ જવાનું છે. તો પથારી કરી લઈએ છીએ. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યું છે. ગમ્યું તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. મળીએ પાછા એક નવો બ્લોગ ચાલે.